નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર શ્રી ભાવગુરુ વિદ્યાલયનો વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સના લોકાર્પણ સમારોહનો પ્રવાસ યોજાયો। લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલ શ્રી આદર્શ પ્રાથમિક શાળા તથા શ્રી ભાવગુરુ વિદ્યાલયનો એક દિવસીય અમદાવાદનો પ્રવાસ યોજાયો હતો। અમદાવાદના નારણપુરા ખાતે રૂ825 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે લોકાર્પણ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। જે કાર્યક્રમમાં ગુજરાતભરની વિવિધ શાળાઓના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે યોજાયેલ એક દિવસીય આ પ્રવાસને સફળ બનાવવા માટે શ્રી આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય વનરાજભાઈ ચવલિયા તેમજ શ્રી ભાવગુરુ વિદ્યાલયના આચાર્ય જયદીપભાઈ પરમાર સહિત શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે ખૂબ સારી જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।